એ જ રે એ ગોકુળિયું હવે ગમતું નથી અને ઓલી જમના જમના ખારી ઝેર એ પણ મારા વાલા વાલા એ વાલા હારે જો ને વેર અરે રે તે તો સિદ્ધને એ સિદ્ધને કરાવ્યા શામળા. હેલો દોસ્તો, કરો રાજકોટ ફોલો, લાઈક અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ. આજે આપણે આવ્યા છીએ ધુંધીનાથ મહાદેવ વડિયા, જે વર્ષો પુરાણું મંદિર છે. ત્યાં આજે ગોવર્ધનજીને અન્નકૂટનો થાળ ધરાયા છે. તો આજે ઠાકોરજીને કેવો કેવો થાળ છે, કેવી કેવી લોકોએ પ્રસાદી ધરી છે અને લોકો છે અત્યારે, તો એના દર્શનનો લાભ લઈ અને ચાલો માહિતી પણ લઈએ. તો કરો રાજકોટ ફોલો, લાઈક. આપણે છીએ ધુંધીનાથ મહાદેવ મંદિર ખાતે, જે વર્ષો પુરાણું છે. આજની તારીખે લોકો ધંધા રોજગાર સવારે દાદાના દર્શન કરીને જ ચાલુ કરે છે, એવી જગ્યા છે. સરસ મજાનું દાદાનું મંદિર છે. કરો ધુંધીનાથ મહાદેવના દર્શન. મહાદેવ ચાલો અન્નકૂટના પણ દર્શન કરીએ. હા, મને તો ખબર નથી એટલે હું કહું. ઉમરાવગીરી બાપુ આવો ને અહીંયા, હર્ષભાઈ. આ છે ઉમરાવગીરી બાપુનું સ્થાનક. ઠીક છે. એ કોણ ઉમરાવગીરી બાપુ? એ બાપુ આયા ધુંધલીનાથ મહાદેવ ઘણા ટાઈમ પહેલા પૂજા કરતા, વર્ષો પહેલા, ચોબાજી પહેલા. મને ખબર નથી. એ એના પૂજારી હતા એના વર્ષો, આજથી 50 વર્ષ પહેલા. એથી એની કોઈ બીજી વિશેષ માહિતી બસ એટલી જ ને. સરસ મિત્રો, આ બાપુની કાંઈ છે સ્થાનક છે. એના પગના જે કહેવાય શું કહેવાય દર્શન કરે. બેનો ક્યાં ભાગ્યા દર્શન કરવા તો રોકાવ. આ છે કાળિયા ઠાકર, જેના જ અન્નકૂટ ધરાયા છે. સરસ મજાના અન્નકૂટ થયા છે. આજથી પૂરી જ થઈ પણ 1 મિનિટ પહેલાં. હાલ જે આ ચોબાજીની જગ્યા છે, એ ચોબાજીના દીકરા સેવા પૂજા કરી રહ્યા છે. એ એના ફોનમાં છે, જો એ તમે પતે એટલે તમારે યાર વાત કરો દાદા. કાંઈ વાંધો પતાવી લે. કરો આપણે 10 મિનિટમાં. દાદા, આ કેવી રીતે આયોજન કોણે કોણે કર્યું છે? આ વખતે તો આયોજન બધું આપણું હતું. મને તો આ ભાઈ કામ દીધું હતું એટલે બધો એ ખર્ચો અત્યારે આપણો જ છે. સરસ, તમે જ આ આયોજન કર્યું છે. સરસ. આયોજન મારું જ છે. તમે અહીંયા સેવા પૂજા કરો છો. પહેલાં કોણ કરતું? પહેલા મારા પપ્પા કરતા, હવે હું આવ્યો. પપ્પા પહેલાં મારા દાદા હતા. દાદા ચોબાજી. શું નામ એનું? ચોબાજી જ કહેતા બધા. લક્ષ્મણદાસ. હું ચોબાજીના નામથી જ ઓળખાઈશ ને. સરસ મિત્રો, તો કરો દર્શન. અને સાથે સાથે હર્ષભાઈ આવી જાઓ બધાય. હર્ષ તું આ બાજુ આવજો ભાઈ, મારે નહીં આવવું જોઈએ. મેન સરકાર અમારે આ બધા જાય ભાઈ, જાય ભાઈઓને જ પકડવા છે આપણે હવે. અમારે મેન સરકાર જાય ભાઈ. આ બધા રોજના દર્શનાર્થીઓ છે, રોજ દર્શન કરવા આવે નિયમિત. સવારે 5 વાગ્યાના પૂજારી છે, કોણ આરતી કરે છે. આરતી તમે આરતી કરો છો? હા, રોજ 5 વાગે. તો ચોબાજી આ શું કરે? સવારના પૂજારી આ એક વળી નવી જાણવા મળ્યું કે સવારની ડ્યુટી આપણે. શું નામ તમારું? મનસુખભાઈ. ખાલી મનસુખભાઈ? મોહનભાઈ ઢોલરિયા. હા, મનસુખભાઈ ઢોલરિયા સેવા પૂજા કરે છે ભોળાનાથ. 5 વાગે સવારે રોજ. સરસ. આ મારા આ વડિયાના આર્ટિસ્ટ
જે નામી હર્ષભાઈ તેરૈયા લોક સાહિત્યકાર પણ અહીંયા પાડોશમાં જૂના રહે છે અને આજે દર્શન કરવામાં અમે ભેગા થઈ ગયા છીએ. તો આજે એના કંઈક સુરની સંગીત રેલાવી દે એવી અપેક્ષા રાખી. હર્ષભાઈ કંઈક સંભળાવો. એ જ રે એ ગોકુળિયું હવે ગમતું નથી અને ઓલી જમના જમના ખારી ઝેર બાય એ પણ મારા વાલા વાલા એ વાલા હારે જો ને વેર અરે રે તે તો સિદ્ધને એ સિદ્ધને કરાવ્યા શામળા એ ઓખો તો દુનિયાથી નોખો કેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય એ ઓખો તો દુનિયાથી નોખો કેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય એ ચરણો પોખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડખડતા ગોમતીના નીર ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડખડતા ગોમતીના નીર ને જો ઠાકરનો જ્યાં આબે લહેરાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય એ ઓખો તો દુનિયાથી નોખો કેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય એ વાલા આ તો વાલપનું છે વાણ વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાતલડી એ ક્યાં રમી આવ્યા કાન રાતલડી એ દ્વારિકાનો નાચ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ તમે મને માયા લગાડી મારા વાલા એ તમે મને માયા લગાડી મારા વાલા એ માખણનો ચોર મારો ગિરિધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે. થેન્ક યુ હર્ષભાઈ.